સ્મરણની વાતો મમળાવવાનો એક વિશેષ આનંદ માણી રહ્યા છીએ. હમણાંથી મારી કવિતાઓનો એ રંગ તમે પણ જાણ્યો છે. આમ ને આમ આપણને ખબર પણ નથી પડતી હોતી અને સમય હાથમાંથી સરી જાય. આપણને જ્યારે ફરી પાછું બધું આનંદવાનું મન થાય ત્યારે ખબર પડે કે હવે એ શક્ય નથી. એવા ભાવમાંથી એક રચના આવી છે, એ આજે તમારી સાથે વહેંચું. હજી તો ખોળો આંગળી દફતર ને એ ભ્રમણ, જુદા જુદા વયના મુકામો. ખોળો બાળપણ છે, આંગળી થોડાક મોટા થયા પછી દફતર અને ભ્રમણ કિશોર વય યૌવન. હજી તો ખોળો આંગળી દફતર ને એ ભ્રમણ, એ અગાશી ઓરડો આંગણની ગમતી ક્ષણ, એની ગલી સુધીનું પેલું વિસ્તરેલું રણ, મૃગજળ સમૂહ દોડાવતું તું એ અજાણ્યું જણ, એ પામવાની ચાહમાં વર્ષો વહી ગયા, જાણ્યું નહીં ને આપણે મોટા થઈ ગયા. હજી તો મનમાં કંઈ સવાલ મૂંઝવી રહ્યા હતા, હજી જવાબ કોઈ નાય ક્યાં મળ્યા હતા. પૂછવા હતા વડીલને પણ હોઠ ના ખુલ્યા, લખવા મથો તો થઈ જતા શબ્દોય લાપતા. હૈયાના ભાવ એ રીતે હૈયામાં રહી ગયા, જાણ્યું નહીં ને આપણે મોટા થઈ ગયા. મમ્મીનું વહાલ, ભાઈને બહેનાની મીઠી પ્રીત, ઉછરી રહ્યા પપ્પા તણા છાયામાં સુરક્ષિત, મસ્તીમાં સાથ આપનારા કેટલાય મીત, અડતા નહોતા મનને કોઈ હાર કોઈ જીત, કંઈ કેટલાય ઘાવ તો આમ જ સહી ગયા, જાણ્યું નહીં ને આપણે મોટા થઈ ગયા. એ આયનાની સામેથી આઘા થવું પડ્યું. જીવનમાં એ તબક્કો પણ આવે જ્યારે અરીસાની સાથે વાતો કરવામાં કેટલો બધો સમય વીતી જતો હતો. પછી એ ઈચ્છા હોવા છતાંય ન ઊભા રહી શકાય. પ્રાયોરિટી બદલાય, અગ્રતાક્રમ બદલાય, દોડવું પડે, અરીસાથી દૂર થવું પડે. એ આયનાની સામેથી આઘા થવું પડ્યું, જીવન તણા સવાલની સામે જવું પડ્યું. પાસે હતું ન કોઈ કે જેને પૂછી શકાય, ગૂંચવ્યું તું જેને જાતે એ ઉકેલવું પડ્યું. છોડીને જંગ તોય તે ભાગી નહીં ગયા, જાણ્યું નહીં ને આપણે મોટા થઈ ગયા. આજે હવે અમે સલાહ આપતા થયા, આજે હવે અમે સલાહ આપતા થયા, અનુભવને તાપણે અમે તાપતા થયા. સંબંધના સમીકરણ સમજાય છે હવે, અંતરતણા અંતરને અમે માપતા થયા. એ ડાયરીના ફૂલ ઘણું એ કહી ગયા, જાણ્યું નહીં ને કેટલા મોટા થઈ ગયા. તો મોટા થવાની પણ મજા છે, અને મોટા થયા પછી જે નાના હતા ત્યાંથી મોટા થયા સુધીની જે આ સફર છે, એ સફરના ગમતા અણગમતા આ બધા મુકામો એને યાદ કરવાનો પણ એક આનંદ છે. એવા આનંદની ક્ષણમાં તમને મૂકીને આ રચનાને વિરામ આપું.